સદાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. નીલકંઠ પ્રભુની જય. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. ભક્ત ચિંતામણી પ્રકરણ 77. પછી વેચ્યા થોડા ઘણા ધન, આવ્યા વરતાલ જગ જીવન. હાસો વધી અમાસ ને દન, કર્યું દીપ ઉત્સવનું મન. આવ્યા તેડાવ્યા સર્વે દાસ, જોઈએ જીવન મન ઉલ્લાસ. કરે નિત્ય નવી લીલા લાલ, જોઈએ જન થાય છે નિહાલ. જેમાં અનલોક થાય ભેળા, એમાં સમજશો માએ હલીળા. જેને કહું છું ફરી ફરી અમે, તેની રીત સાંભળજો તમે. નર ઈસે છે નરેશ થાવા, રાજા ઈસે છે અમરલોક જાવા. અમર ઈસે ઇન્દ્ર પદવી, ઇન્દ્ર ઈસે થવાય કવિ. વિધિ પર ને વિરાટ કહીએ, તે પર પ્રધાન પુરુષ લઈએ. તે પર મૂળ પ્રકૃતિ પુરુષ, તેથી પર અક્ષર સુજશ. અક્ષર પર પુરુષોત્તમ જેહ, તેણે ધર્યું મનુષ્યનું દેહ. તેનું દર્શન ને સ્પર્શ ક્યાંથી, સહુ વિશ્વાસોને મનમાંથી. જે છે મન વાણી ને યગમ, તે તો યાદ થયા છે સુગમ. અતિ દુર્લભ દર્શન જેના, કહું છું યા ચરિત્ર હું તેના. જે કોઈ જાણે જાણે સાંભળશે, તેના જન્મ મરણતા પટળશે. જે કોઈ સમજે જથારથ જન, તેનું થશે તેજોમય તન. માતમ સહિત સમજશે સ્વરૂપ, તે તન મુકતાય અક્ષર રૂપ. છે તો વાત મોટી એવી ઘણી, નાવે પ્રતીત કહેતા તે તણી. પણ જાણ્ય જાણે જે જન, કરશે મહાપ્રભુના દર્શન. વળી સુણશે આ લીલા ચરિત્ર, તે નર થશે નિશ પવિત્ર. માટે કહું છું ફરી ફરીને, સહુ સાંભળો શીત ધરીને. પછી આવ્યો છે યુસવનો દન, પૂરી દીપમાળા મળી જન. તિયા સુંદર વેદી રૂપાળી, આવી બેઠા તિયા વનમાળી. જય જય બોલે જન વૃંદ, જાણ્યું પ્રગટ્યા પૂરણ ચંદ્ર. દીપે દીપ જોત ત્યાય પાર, જાણ્યું બન્યું તેજનું યગાર. પ્રકાશમય મંદિર માયે, શોભે મૂર્તિ અતિ શોભાયે. અંબર આભૂષણ અંગે જેહ, સર્વે તેજોમય દીઠા તેહ. એમાં લૌકિક અલૌકી, જોઈએ જન મન રહ્યા સકી. દીધા દર્શન એવા દયાળે, દયા સિંધુ જન પ્રતિપાળે. સર્વે જન થયા શેષનાથ, જોઈ નટવર સુંદર નાથ. ગાય કીર્તન થાય કિલોલ, મળ્યા હરિજન નાઈ લોલ. નર નારીનો ન આવે પારો, મળ્યા મુને હજારો હજાર. સર્વે જોઈ રહ્યા હરિ સામું, પૂરી કરી છે હૈયાની હામું. એમાં વીતી ગઈ અર્ધરાત, પછી વાલોજી કહે સુણો વાત. અમે જાશું હવે પુરમાય,
તમે રાત રહેજો સહુઆય. એમાં કહી પ્રભુજી પધાર્યા, જનને મન મોદ વધાર્યા. આવી નાથજી પોઢ્યા વાસે, સખા 5-7 હતા પાસે. જ્યારે પોઢીને જાગ્યા પ્રભાત, ત્યારે પૂછી રસોઈની વાત. ત્યારે બોલ્યા નારાયણ ગીર, થઈ રસોઈ કાળય શીર. પછી દાતણ કરી દયાળ, નાયે નાથ જયમાં પછી થાળ. જયમાં જીવન જતઈન કાજ, પછી તેડાવ્યો સંત સમાજ. તેને જમાડ્યા જુગતે કરી, આપ્યા ભોજન ભાજન ભરી. બહુ ભાતના કર્યા તાયન, હતો યન કોટનો એ ધન. ફર્યા પગથમાં 5 વાર, વળી ઘણી ઘણી કરી મનુવાર. જમો સંતો કંસાર છે કેવા, માલ પૂડા છે જમવા જેવા. એમ નાથ કરે તાણ જાજી, તેમ નારાયણ ગિરરાજી. જન જેમાં થયો જે જેકાર, પછી આંબલે આવ્યા ધાર. સર્વે દાસને દર્શન દીધા, અતિ આનંદ મગન કીધા. એમાં લીળા કરી બહુ ધન, પછી પધાર્યા પ્રાણ જીવન. સંત ગયા સહુ યાસ પાસ, પોતે કર્યો ગઢડે નિવાસ. રહ્યા દિવસ થોડાક ત્યાઈ, વળી આવ્યા વરતાલ માહી. આવી તેડાવ્યા સરજ, કરવા કાંઈક એનું કારજ. સામા જઈને સન્માન કીધું, રૂડી રીતે તેને માન દીધું. પાટે બેસાડી પૂજા કરાવી, ફૂલ માળા તો પોતે પહેરાવી. રૂડી રીતની રસોઈ દીધી, સોપે કરીને સાકરી કીધી. પછી બોલ્યા વેદાંત સારજ, પૂછો તમે પ્રસન્ન મને આજ. પછી પ્રભુ બોલ્યા એમ રહી, અમે ત્યાગીને તમે સ્વગૃહી. પૂછતા વળી પ્રશ્ન તમને ઘણો, વિચાર થાય છે મને. ત્યારે બોલાયા શરણ જેવમાં, એવું મનમાં ધારો છો કેમ. બ્રહ્મ વિદ્યા 32 પ્રકાર, કહો તો કહી દેખાડું વાર. પૂછો જે કોઈ પૂછવું હોય, નથી ખોટ એ વાતની કોઈ. એવું સુણી મોલ્યા વિનાશ, લિયો પ્રશ્ન પૂછું તમ પાસ. જ્યારે ગુરુ કરે કોઈ શિષ્ય, આપે મહાકાવ્ય ઉપદેશ. તેને પૂછું જવા પાડી, દિયો દ્રાજ સ્વરૂપ દેખાડી. એમાં કરીશ આશ ઘણી, નહીં ચાલે ચતુરાય તમ ધણી. બ્રહ્માનંદ બ્રહ્મ જેહ વળી, અયયાતમાં બ્રહ્મ દેહ. બ્રહ્મારી સજેહ કહીએ, તત્વમસી તે કેમ લહીએ. તેયે બોલાયા સર્ય તે વાર, યના પણ છે જે 2 પ્રકાર. એમાં કહીને વળ્યા છે ગોટા, કર્યા ઉત્તરને થયા મોટા. પછી પ્રભુ પાય લાગી ચાલ્યા, આવ્યા દાંત રક્ષા નહીં ઝાલ્યા. વળી પૂછ્યું પોતે બીજે ધન, ક્યાંથી થયા વેદ યુતપન. કેશો યના દિશે યહ વેદ, તો એ કહો જોવે તેનો ભેદ. કેશો વેદ નારાયણ થકી, તોય વિકિત પાડી જોશે ફકી.
પછી બોલાયા સરજ સોય, એના ફળ પ્રકાર છે દોય. જ્યારે પ્રલય થાય છે બ્રહ્માંડ, ત્યારે વળય રહે છે અખંડ. ત્યાં રહે છે નારાયણ વેદ, એક તો એમ સમજવો ભેદ. ત્યારે મહારાજને આવી આશી, પણ હસ્યા નહીં અવિનાશી. કહે નાથ સુણો ને આશ્ચર્ય, એનું યમને થાય છે આશ્ચર્ય. જ્યારે પંચભૂત નાશ થાય, ત્યારે વળે તો કેમ રહેવાય. એ તો ઉતરશે કાંઈએ તે, આવડે તો કહો બીજી રીતે. વારું એ તો હવે રહેવા દિયો, બીજું પ્રશ્ન તે સાંભળી લિયો. ભગવાને કહ્યું ગીતામાં, જીવ અંશ તે મારો કહેવાય. તે બોલ્યા સરજ એમ, પ્રભુનો અંશ કહેવાય કેમ. એને અક્ષરનો અંશ કહીએ, પછી નાથજી બોલ્યા છે થઈએ. શબ્દનો અર્થ છે સિયો, પ્રથમ એવો ઉત્તર તો દિયો. કહે નશરે અક્ષર તે હો, એનો અર્થ તો થાય છે એ. ત્યારે નાથ કહે જીવ કેમ કર્યો, જો કર્યો તો અક્ષર ન ઠર્યો. વળી જીવ છે છેદ ભેદ, ત્યારે અક્ષરમાં કેમ છેદ. એનો એમ ઉત્તરનો કાય, નથી સમજાવા સંપ્રદાય. તોય અજાણ્યા થઈને નાથ, લાગ્યા પાય પછી જોડી હાથ. આ સરળ મુજની મત્ય, થયો ગાભરો નહીં મત્ય. હતો અહંકાર જે એને મને, તે તો ગળ્યો જાણ્યું સહુ જને. નાથ કહે એને કેશોમાં કોય, આપો રૂપિયા છતાં એને ધોય. એમાં દયા કરી એને માથે, એણે ભૂલું કર્યું એને હાથે. આગળ જઈને અવિધા કરી, નાખી રજ સૂર્ય સામી ભરી. તે તો પડી એના મુખમાં, સૂરજને અડી નહીં કાઈ. એવું ચરિત્ર કરી દયાળ, પછી પધારા દેશ પંચાળ. કરી લીલાને વરતાલે વસી, માક્ષર સુધી એકાદશી. તે દી લીલા કરી વરતાલ, સહુ જનને કર્યા નિહાલ. એમાં ચરિત્ર કરે નિત્ય નવા, નિજ જનને સુખ આપવા. એમાં ચરિત્ર કરે નિત્ય નવા, નિજ જનને સુખ આપવા. એથી શ્રી કાર્તિકે ધૈર્ય પથક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરસિતે ભક્ત ચિંતામણી મધ્ય નારાયણ ચરિત્રે વેદશાસ્ત્રને જીત્યો એ નામે 77મું પ્રકરણ સમાપ્ત. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. ઘનશ્યામ મહારાજની જય. સૌને મારા દાદાથી જય સ્વામિનારાયણ.